નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલી તેમાં રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલી જિલ્લામાં મહિલા અત્યાચાર અને ટ્રિપલ તલાક સંબંધિત એક મહત્વપૂર્ણ અને ચકચારભર્યો કેસ સામે આવ્યો છે. આ કેસમાં જિલ્લામાં પ્રથમ વખત ટ્રિપલ તલાકનો ગુનો નોંધાતા કાનૂની અને સામાજિક સ્તરે ચર્ચા ઉઠી છે. માહિતી મુજબ તારીખ 30/1/2026ના રોજ સાંજે લગભગ 7:30 વાગે અમરેલી મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. આ કેસમાં BNS કલમ 85, 115, 352, 54 તેમજ મુસ્લિમ મહિલા અધિનિયમ 2019ની કલમ 4 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી તબરસુમબેન ઉંમર 30, મૂળ જામ ખંભાળિયાની રહેવાસી અને હાલ અમરેલીમાં વસવાટ કરે છે. તેમણે પોતાના પતિ સરફરાજભાઈ સુલેમાનભાઈ શેખ અને સાસરિયા પક્ષના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર લગ્ન બાદથી તેમને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાથે જ પતિએ 3 વખત તલાક બોલી ટ્રિપલ તલાક આપ્યાનો આરોપ પણ મૂક્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને અમરેલીની અદાલતમાં રજૂ કર્યા હતા, જ્યાંથી માતા પુત્રને જેલમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં બચાવ પક્ષના વકીલો એડવોકેટ ટાર્જનભાઈ ગીગાભાઈ બારોટ, સિનિયર એડવોકેટ કુલદીપભાઈ વાળા અને એડવોકેટ MJ પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો અને તર્કના આધારે અદાલતે આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસ અમરેલી જિલ્લામાં ટ્રિપલ તલાકના પ્રથમ ગુનાના રૂપમાં નોંધાયો હોવાથી કાનૂની ક્ષેત્રમાં વિશેષ મહત્વ ધરાવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.